રાજકોટના બનાવને લઈને માળિયાહાટીનામાં પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટિંગ મળી। થોડા દિવસો પહેલા રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અભદ્ર વર્ણી વિલાસ કર્યો હતો, જેનાથી ગામે ગામ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલનો થાય અને અમુક ગામોમાં વાતાવરણ પણ તંગદિલી ભર્યું બને, જેના અનુસંધાને આજે માળિયાહાટીનામાં પીએસઆઈ શ્રી ગઢવી સાહેબે ક્ષત્રિય સમાજ આગેવાનો એક મીટિંગ બોલાવી હતી। પીએસઆઈ ગઢવી સાહેબે તમામને શાંતિ જાળવવા પોલીસ વિભાગ તરફથી અપીલ કરી હતી અને ક્યાંક પણ વાતાવરણ તંગદિલ ભર્યું થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા જણાવ્યું હતું। ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનોએ પોલીસને ખાતરી આપી હતી કે માળિયાહાટીનામાં ક્યારેય પણ વાતાવરણ બગડ્યું નથી અને કાયમ માટે અંધારે વર્ણ સંપીને રહે છે અને માળિયાહાટીનામાં વાતાવરણ નહીં બગડે એવી ક્ષત્રિય સમાજ આગેવાનોએ પોલીસને ખાતરી આપી છે। આ મીટિંગમાં સરપંચ જીતુભાઈ સિસોદિયા, સભાપતિ હમીરસિંહ સિસોદિયા, દોલુભાઈ સિસોદિયા, અજીતભાઈ બારડ, પ્રદ્યુમનસિંહ જેઠવા, ચેમ્બર પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી સહિતના આગેવાનો હાજરી આપી હતી। બનેસી ચુડાસમા, TV18 ન્યૂઝ, માળિયાહાટીના। આજ રોજ માળિયા પોલીસ સ્ટેશનની અંદર શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી, જે માન્ય મંત્રી શ્રી રૂપાલા સાહેબે જે દરબાર સમાજ અને રાજપૂત સમાજની વિરુદ્ધમાં જે પ્રવચન આપ્યું હતું એ બાબતે એક શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી છે અને સાહેબે એક વ્યવસ્થિત સૂચન કર્યું છે કે આપણા ગામને કે આપણા તાલુકાની અંદર કોઈપણ જાતનું વાતાવરણ કે પરિસ્થિતિ બગડે નહીં એના માટેની આ સમિતિની બેઠક હતી, શાંતિ સમિતિની। અને આજરોજ આગેવાનોએ બધાએ ખાતરી આપી છે કે આ માળિયા તાલુકો સુલે અને શાંતિથી કાયમી રહેવાવાળો તાલુકો છે અને અમે એવા પ્રયત્ન કરીએ કે આ વધારેમાં વધારે આ વાતાવરણ ન બગડે અને વહેલી તકે આ મુદ્દાનું પૂર્ણાવતિ થઈ અને એક શાંતિ સમિતિ તરીકે માળિયાના અમે ઉપસ્થિત રહ્યા અને પીએસઆઈ શ્રીના પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે અમને આજરોજ અમે અહીં બોલાવ્યા।